આજરોજ વડોદરા મહાનગરપાલિકાની વડી કચેરી ખાતે દિવાળીની શુભેચ્છા બાદ પ્રથમ રિવ્યુ બેઠક મ્યુનિસિપલ કમિશનર દિલીપ રાણાના અધ્યક્ષસ્થાને લેવામાં આવી હતી। આ બેઠક કમિશનરના અધ્યક્ષસ્થાને મળી હતી અને સ્થાયી સમિતિના અધ્યક્ષ ડોક્ટર શીતલ મિસ્ત્રી પણ હાજર રહ્યા હતા। આ બેઠકમાં તમામ ડિપાર્ટમેન્ટના અધિકારી, ડેપ્યુટી કમિશનર અર્પિત સાગર, ડેપ્યુટી એડમિન હસમુખ પ્રજાપતિ, સિટી એન્જિનિયર અલ્પેશ મજમુદાર, ત્યારે ઝોનના ડેપ્યુટી કમિશનર અને આસિસ્ટન્ટ મ્યુનિસિપલ કમિશનર, પાણી પુરવઠા અધિકારી તથા તમામ ડિપાર્ટમેન્ટ અધિકારીઓ હાજર રહ્યા હતા, જેમાં સ્વચ્છતા બાબત અને પાણી તકલીફો ના પડે એ બાબતની ચર્ચા કરવામાં આવી હતી। બેઠક બાદ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન ડોક્ટર શીતલ મિસ્ત્રીએ માહિતી આપતા જણાવ્યું હતું કે ખાસ કરીને આ બેઠકમાં ગત બજેટના કામો રહી ગયા છે તેને પ્રાધાન્ય આપવામાં આવે, સાથે રોડ, રસ્તા, ગટર અને પાણીના કામો ઝડપથી થઈ શકે તે દિશામાં સૂચનો આપવામાં આવ્યા છે। ખાસ કરીને કામો બાબતે ટેન્ડરની પ્રક્રિયા વહેલા શરૂ થાય અને જલ્દીથી જલ્દી કામ શરૂ થાય તે દિશામાં પ્રયત્ન હાથ ધરવામાં આવ્યા છે। આવનાર સમયમાં સ્વચ્છતા સર્વેક્ષણ પણ શરૂ થનાર હોય, સ્વચ્છતા બાબતે પણ ખાસ ધ્યાન અપાય તે દિશામાં પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે। આ જે એક્સપેન્ડિચર અમારે કરવાના છે એના ટાર્ગેટ બધા અચીવ થાય એ માટેની એક રિવ્યુ બેઠક રાખી હતી। અલગ અલગ ડિપાર્ટમેન્ટે કયા કયા કામો આવનારા સમયમાં સ્પીડ અને સ્કેલથી કરવા માટેની અધિકારીઓને સૂચના આપી છે। ખાસ કરીને ગટરના કામો હોય, પાણીના કામો હોય, આગવી ઓળખના કામો હોય, રોડ રસ્તાના કામો હોય, એમાં ફૂલ સ્પીડથી લોકોને વર્ક ઓર્ડર અપાય, તમામ કામોના ખાતમુહૂર્ત વહેલી તકે થાય, કામોના લોકાર્પણ વહેલી તકે થાય એ દિશામાં તમામ અધિકારીઓને જે નાના મોટા કામકાજોમાં ટેન્ડરમાં વાર લાગતી હોય કે જે ટેન્ડર સ્કૂટીની કમિટીમાં હોય એને વહેલી તકે સ્ટેન્ડિંગમાં મોકલવામાં આવે, જેથી કરીને આ કામગીરીમાં સ્પીડ પકડાય।